हेलो मित्रों, मारी यूट्यूब चैनल में तमारुं स्वागत है। बधाने जय द्वारकाधीश। मित्रों, मने एक विचार आव्यो, आ मार्केट पड़े ने त्यारे बधाय शेर नीचे आवे ने એટલે નીચે આવે એટલે એનો સપોર્ટ હોય, સપોર્ટે આવે અને પછી રજિસ્ટ્રેશન જાય। એનો રજિસ્ટ્રેશન હોય ને ત્યાં જાય, ત્યાં પછી ચડી નો કે માર્કેટ પડે એટલે ડાયરેક્ટ સીધો લીટો નો થાય, ઈ આમ ઉપર નીચે થાતું નીચે આવે। જેમ કે કોઈ શેર છે ઉપરથી નીચે આવ્યો એટલે એનો સપોર્ટ પાસે આવે, પાછો જમ્પ મારે, પછી ઉપર નીકળી નો એટલે ઉપરના લેવલ સુધી જાય, પછી ત્યાંથી વળી નીચે આવે ને ત્યારે બીજી વાર કે ત્રીજી વાર નીચેના સપોર્ટ આવે ને ત્યારે એને બ્રેક કરે, ત્યારે બ્રેક કરે એટલે શું થાય, વળી નીચેનો સપોર્ટ દેખાય, નીચેનો સપોર્ટ જોવા મળે ને મિત્રો, ત્યાંથી વળી જમ્પ મારે, જ્યાં પેલો સપોર્ટ ઉપર એને એકવાર લીધો હતો ને ત્યાં સુધી જઈ શકે, પણ પાછો અહીંયા ચડી નો એટલે વળી નીચે આવે। એટલે આ માર્કેટમાં એવું થાય, જ્યારે નીચે પડતું હોય ને પૂરું માર્કેટ ત્યારે બધા શેર એવી રીતના જ નીચે આવે। જેમ કે કોઈ વસ્તુ ઉપરથી આપણે નીચે ઘા કરી દળો તો 10 ફૂટેથી પછી નીચેથી જમ્પ મારે ને 2-3 ફૂટ, બસ સેમ વસ્તુ છે આ, કે ઉપરથી કોઈ શેર નીચે આવે ને તો સપોર્ટ પાસે અહીંયા સપોર્ટ લઈને પાછું ચડશે ઉપર, પણ પાછું એનું રજિસ્ટ્રેશન રહેશે ને ત્યાંથી ઉપર નહીં જઈ કે વળી નીચે આવશે। એટલે શેર આવી રીતના ઉપર નીચે થતા નીચે આવતા હોય છે મિત્રો। બસ આ મારે જણાવતું એટલા માટે વિડીયો બનાવેલો છે મિત્રો। અને મારો વિડીયો મિત્રો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। બધાને જય શ્રી રામ।